થરાદના શિવનગરમાં જે આખી ઘટના બની કે કોંગ્રેસના જિગ્નેશ મેવાણી છે તેમણે પોલીસને કહ્યું હતું કે પટ્ટા બાંધી લીધા અને ત્યારબાદ છે સમગ્ર મામલો ગરમાયો છે। જે પ્રમાણે તે દારૂને અને ગેરકાયદે અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને બધાની વચ્ચે હવે હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીને જડબાતોડ જવાબ આપ્યો છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી ક્ષાવડિયા। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છે કે દારૂ છે ગેરકાયદેસર તેનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે અને પોલીસ ક્યાંક પોતાની કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે। આ બધાની વચ્ચે આજે શિવનગરમાં મહિલાઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચેલા જિગ્નેશ મેવાણીએ જે પોલીસને કહ્યું હતું, સૌથી પહેલા તે સાંભળ્યું। તેમણે પટ્ટા બાંધવાની વાત કરી હતી, ત્યારબાદ તેમને જડબાતોડ જવાબ આપતા હર્ષ સંઘવીએ શું પ્રતિક્રિયા આપી છે તેના પર નજર કરીએ। કોણ લાવ્યું તું, કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। તમારા સાહેબ, તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે। અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે। એની બી તૈયારી આજથી જ રાખજો। કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે। અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે। પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે। તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે। અને એ જે સામે આવેલા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી। હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપવા માંગુ છું। જે પ્રમાણે હર્ષ સંઘવીએ કહ્યું કે જિગ્નેશ મેવાણી છે ભણેલા ગણેલા છે, અટકતરો ઇશારો ભલે તેમની તરફ જ છે, તેમણે ચોખ્ખું નામ નથી બોલ્યું કે જિગ્નેશ મેવાણી, પરંતુ તેમનો ઇશારો છે ક્યાંક જિગ્નેશ મેવાણી તરફ હતો, કારણ કે તે વાત જિગ્નેશ મેવાણીએ જ કરી હતી। અને પોલીસ અને ખાસ કરીને જે ગાંધીનગરના કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે આપણે આપણું કામ કરતું રહેવાનું છે। આવા અનેક જનપ્રતિનિધિઓ હશે તે પણ તમને બોલશે, પરંતુ આપણે નિષ્ઠાથી કામ કરવાનું છે। ત્યારે હર્ષ સંઘવીનો જે જવાબ છે અને જિગ્નેશ મેવાણીએ જે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।